રાજ્યમાં પેટ્રોલ ને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે તેવું રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપવા છતાં હજુ પણ પેટ્રોલ પંપ પર લાઈનો છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના અલગ અલગ જે પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે પણ જે લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવવા માટે અહીં પહોંચ્યા છે અને જે પ્રકારે લાઈનો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હજુ પણ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા છે અને પોતાના વાહનોમાં લાઈનો છે, પોતાના વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટેની આ લાઈનો છે તે લાગી છે। કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, રાજ્ય સરકારે એમ કીધું છે કે પેટ્રોલ ને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, તોય તમે અહીંયા અત્યારે લાઈનો લાગી છે લોકોને, શું કહેશો? એમાં શું છે કે અફવાના હિસાબે આ લોકો બધાય ભરાવવા માટે આવે છે, બાકી બધાયની ટાંકીમાં પેટ્રોલ છે જ। પણ જો કદાચને અઠવાડિયું 10 દિવસ બંધ રહે તો માણસોને આથી વધારે તકલીફ ભોગવવી પડે, એ માટે માણસો વધારે ભાગે લાઈનમાં ઊભા રહીએ, બરાબર? તમે શું કહેશો મોટાભાઈ? રાજ્ય સરકારે એમ કીધું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, તેમ છતાં લોકોની લાઈનો આટલી લાગી છે, તમે પણ પેટ્રોલ પુરાવા આવ્યા છો? બસ જો એન્ડ આવ્યું છે, પેટ્રોલ પુરાવવું પડે એમ છે, એટલા માટે જથ્થો તો પૂરતા પ્રમાણમાં છે જ, વગર કીધે પુરાવવું પડે એમ છે। તમે શું કહેશો મોટાભાઈ? આમાં કાંઈ કહેવાનું જ નથી, સરકારે કીધું જ છે કે કોઈને નવરા બેસવા નહીં દે, લાઈનમાં બધાને ઊભા રાખવાના જ છે। સરકારે તો કીધું છે કે પેટ્રોલ અને ડીઝલનો મોદીએ જાહેર કરી દીધું કે કોરોનાની કોઈને લડવાનું જ છે, એટલે લડવાની તૈયારી રાખવાની। એટલે લોકો છે તે પોતાના લોકોના જે મંતવ્યો છે તે અલગ અલગ છે। બીજા પણ કેટલાક લોકો, બેન શું કહેશો? તમે સવારમાં પેટ્રોલ પુરાવવા માટે અહીં આવ્યા છો? ના, રાજ્ય સરકારે તો કીધું છે કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે, પણ મારે ખાલી થવા આવ્યું છે એટલે મારે પુરાવા આવવું પડ્યું છે। બીજા લોકોને શું અપીલ કરશો? બીજા લોકોને અપીલ કરીશ કે જો તમારે પેટ્રોલ હોય, ગાડીમાં ફૂલ હોય, તો પછી પુરાવા માટે આટલી ઉતાવળ ન કરવી, કારણ કે જે લોકોને ખાલી થવા આવે છે એ લોકોને પણ આવી રીતના વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે એમ। એટલે પૂરતા પ્રમાણમાં જો પેટ્રોલ હોય તો ઉતાવળ ન કરવી પેટ્રોલ પુરાવા। પણ એટલે જે જરૂરિયાતવાળા લોકો હોય તેમને પેટ્રોલ મળી રહે તે માટે જે લોકોને જે બિનજરૂરી છે, જે લોકોને જરૂરિયાત નથી, તે લોકોએ ખોટું પેનિક છે તે ઊભું ન કરવું જોઈએ। બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો આપ? પણ અહીં જે પેટ્રોલ પુરાવવા માટે આવ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઊભા છે, શું કહેશો? હા સાહેબ, એવી તો કોઈ અછત લાગતી નથી, જેથી કરીને પેટ્રોલમાં એક આ પેટ્રોલ ડીઝલમાં ઓહોપો એક એવો મચી ગયો છે કે ભાઈ નહીં મળે, કે આમ મળશે કે તેમ મળશે, પણ ખરેખર આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આ દુરુપયોગ થઈ ગયો છે। બાકી એવી કોઈ અછત છે નહીં। કાલે મને નહોતું પુરાવેલું તો આજે મેં પુરાવી લીધું। આમાં હાલમાં જનજીવન જે લોકોના હોય ને રોજિંદાના, એ ખોરવાઈ જાય। આમાં બધાને સમજવું પડે, આપણે સમજવું પડે ને પરિસ્થિતિને સમજવું પડે। બાકી જે લઈને સ્ટોક કરીને ઘરમાં રાખી દે છે એનો કોઈ મિનિંગ જ નથી, મારું એવું માનવું છે। અર્થવ્યવસ્થા ટૂંકમાં જળવાઈ રહી અને એના માટે શાંતિ રાખવી। અફવાના કારણે લોકો મોટી સંખ્યામાં આવી છે? હા સાહેબ, અફવાના કારણે, કારણ કે અહીંયા કણે હું તો કાલ મોરબી રોડ ઉપરથી ચાલ્યો આવ્યો સાહેબ, બધી જગ્યાએ પેટ્રોલ હતું જ, પણ આ તો નહોતું એટલે ઓલરેડી અત્યારે પુરાવું પડ્યું। પણ ઘણા લોકો અફવાના કારણે 15-15 લીટરને એવી રીતના સ્ટોક કરીને રાખે છે, જેથી કરીને એવો કંઈ પ્રશ્ન છે જ નહીં, અને કદાચ હશે તો પણ એનું સોલ્યુશન સરકાર લાવશે, પણ આપણે શાંતિ રાખવી એમ। બસ, પણ એટલે લોકોએ શાંતિ રાખવી જોઈએ કેવું છે। મોટાભાઈ શું કહેશો? તમે પણ પેટ્રોલ પુરાવવામાં આવી છો? બોલો બોલો, શું કહેવા? એક અફવા હતી અને એના કારણે લોકો આવી ગયા। રાજ્ય સરકારે કીધું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે? છે 100% છે, સમાચારમાં આવે છે। આ ખોટી અફરાતફરી છે, બીજું કંઈ નથી। બરાબર, તમે પુરાવા આવ્યા પણ? હે, મારો તો ખાલી જતું 2 દિવસ થયા એટલે વરિયાત વારો આવ્યો? ના એવું નથી, 2 દિવસ ખાલી જતું એમ। બસ, પણ એટલે લોકો છે તે સમજી પણ રહ્યા છે, માની પણ રહ્યા છે કે રાજ્ય સરકારે એવું કીધું છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો છે, પરંતુ તેમ છતાં લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। રાજકોટના ન માત્ર રૈયા રોડ પરંતુ શહેરના જેટલા પણ વિસ્તારો છે, ગઈકાલે મોડી રાત સુધી દરેક પેટ્રોલ પંપ પર આ જ પ્રકારે વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળી હતી અને આજે પણ જે વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ જે પેટ્રોલ પંપ છે ત્યાં લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે, વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। ત્યારે રાજ્ય સરકારે પણ અપીલ કરી છે અને TV9 પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી, પરંતુ યોગ્ય આયોજનબદ્ધ રીતે જે પેટ્રોલ પંપ પર જવું જોઈએ અને પેટ્રોલનો પૂરતા પ્રમાણમાં સ્ટોક છે તે રાજ્ય સરકાર પાસે પણ છે અને તેને કારણે જ પેટ્રોલ પંપ સંચાલકો પાસે પણ છે। ત્યારે લોકોએ બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી, પરંતુ સમજદારીપૂર્વક યોગ્ય રીતે આયોજન કરવું એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।